24 ન્યૂઝ વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. લખતર ક્ષત્રિય સમાજની વાડીમાં લખતર તાલુકા કરણી સેના લખતર તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. ભાજપ વિરુદ્ધ મતદાન કરવા અને મોટી સંખ્યામાં ભાજપ વિરુદ્ધ મતદાન કરાવવા માટેના શપથ લેવામાં આવ્યા. રાજકોટ લોકસભા બેઠક પર ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર અને કોમેડિયન નેતા તરીકે ઓળખાતા પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની દીકરીઓ અંગે અણછાત જાતિ ટિપ્પણ કરવામાં આવી હતી, જેને લઈને સમગ્ર દેશના ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાયો છે. ક્ષત્રિય સમાજ દ્વારા રાજ્ય સહિત ભારતભરમાં ગામે ગામ જુદી જુદી રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેવા ગ્રામ્ય વિસ્તારોમાં આ વિરોધ હવે અલગ જ રંગ પકડી રહ્યો છે. તેમાં સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં પણ સમાવેશ થાય છે. લખતર તાલુકાના અનેક ગામમાં ભાજપના કાર્યકરો અને નેતાઓ માટે ચૂંટણી પ્રચાર કરવા માટે પ્રવેશબંધીના બેનરો લગાવી દેવામાં આવ્યા છે. પરંતુ હવે તાલુકાના કરણી સેના અને લખતર તાલુકાના ક્ષત્રિય સમાજ દ્વારા તારીખ 22/4/2024ના રોજ લખતર ગઢમાં આવેલા ક્ષત્રિય સમાજની વાડીમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના ભાજપના સદસ્ય અને પૂર્વ કારોબારી ચેરમેન ઉદુબા ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ક્ષત્રિય અગ્રણીઓએ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા અને કરાવવા હાકલ કરી હતી. આટલું જ નહીં, પરંતુ આગામી સમયમાં ક્ષત્રિય સમાજની તાલુકા સમિતિ, ગામ સમિતિ અને બૂથ સમિતિની રચના કરી અન્ય સમાજને પણ ભાજપને મત ન આપવા અપીલ કરવાની રણનીતિ બનાવવામાં આવી હતી. આ બેઠકમાં અંતે ભાજપને મત નહીં આપવા તેમજ કોંગ્રેસને મત આપવા માટે ઉપસ્થિત તમામને શપથ લેવડાવવામાં આવ્યા હતા. આમ આ આંદોલન હવે ગ્રામ્ય વિસ્તારોમાંથી તેજ ગતિ પકડી રહ્યું હોય તેવી સ્પષ્ટ જોવા મળે છે. આ બેઠકમાં હિતેન્દ્રસિંહ ઝાલા કેસરિયા, નરેન્દ્રસિંહ રાણા વણા, દેવેન્દ્રસિંહ રાણા વણા, દેવેન્દ્રસિંહ રાણા ઝમર સહિત તાલુકા કરણી સેનાના પ્રમુખ સહદેવસિંહ વાઘેલા સહિત મોટા સંખ્યામાં લખતર તાલુકાના જુદા જુદા ગામના ક્ષત્રિય સમાજ અગ્રણીઓ, યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર વિજય જોશી, લખતર, વર્ધમાન ન્યૂઝ. આ અધર્મ સામે ધર્મની લડાઈમાં હું મારા ઈષ્ટદેવ, મારા કુળદેવી, મારી જન્મદાત્રી, હું આ યુદ્ધમાં ઝંપલાવું છું. આજથી જ ભાજપ હું મારી પૂરતી મહેનત કરીને મારો પોતાનો મત, મારા પરિવારના મત, મારા મિત્રો અને અન્ય જોડાયેલા સમાજના મત ભાજપ વિરુદ્ધ કોંગ્રેસ પાર્ટીમાં હું આપીશ અને અપાવીશ. જય માતાજી.